રઘુર્વેદ 34:5 હે મનુષ્યો, તમારા મન પવિત્ર બનો, અંતકરણ ધર્મ અને સદાચારણથી પવિત્ર થાવ, કે જેથી બ્રહ્મ જ્ઞાન અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય. સંસારના બધા જ પ્રાણીઓ મનુષ્ય પરમાત્માની સૌથી નજીક છે તેવું તે સમજી શકે છે. બીજા કોઈ પણ પ્રાણીઓને પરમાત્માની નજીક છે તેવું તેને જ્ઞાન નથી. પરમાત્માએ લોકોને એટલા બધા સાધનોની સગવડો આપી છે કે જો તે જ્ઞાનમાં આગળ વધે તો તેની કોઈ સીમા જ નથી, તેનાથી કોઈ વધી પણ શકે એમ નથી. અને પાપના માર્ગે જવા ઈચ્છે તો પણ તેની કોઈ પણ સીમા નથી ને તેનાથી કોઈ આગળ વધે એમ નથી. આ બધું તેના મન ઉપર આધાર છે. મનને વશમાં રાખવું એ જ સૌથી મોટી સાધના છે. આથી પોતાના મનને શુદ્ધ અને પવિત્ર બનાવવું પડે છે. મનમાં એકવાર જે બુરાઈ ઘૂસી જાય છે તેને સહેલાઈથી બહાર કાઢી શકાતી નથી. સ્વાર્થ, કામના, વાસના, વેર, ઈર્ષા, મોહ વગેરે મન સાથે ચોંટે છે. મનની શક્તિને ઓળખીને હંમેશા એને બળવાન બનાવતા રહેવાથી મન સ્વચ્છ થઈને સારા વિચાર કરી શકે છે. આપણા મનમાં જ્ઞાનનો ભંડાર છે કે જ્યારે આપણું મન કુસંસ્કારોથી મુક્ત હોય તો જ્ઞાનનો પ્રકાશથી જ આપણું મન શુભ વિચાર પેદા કરે છે. તેના વડે આપણે વ્યવહારિક જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મન વશ આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનથી થાય છે. તો આધ્યાત્મિક જ્ઞાન કેમ થાય છે? એવો વિચાર કરીએ કે હું એક ચેતન આત્મા છું અને મન, ઇન્દ્રિયો અને શરીરનો હું સ્વામી છું. શરીર, મન, ઇન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વગર શરીર, મન, ઇન્દ્રિયો પોતાની મેળે કાંઈ પણ કામ કરતી નથી. હું મારી ઈચ્છાથી જે કામ કરવા ઈચ્છીશ એ કરીશ. જે કામ કરવું નથી તે હું નહીં કરું. હું જે વિચારોને ઉઠાડવા માગીશ એ જ વિચારીશ અને જે વિચારને ઉઠાડવા માગતો નથી તે નહીં ઉઠે એવો દ્રઢ નિર્ણય કરી મન, વાણી અને શરીરથી સાધનાની અને ઈમાનદારીથી વ્યવહાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધતું રહે છે. તેથી તે પરમાત્માને પામે છે અને પરમાત્માનો આનંદ લૂંટે છે અને ધ્યાન